સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ। મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર। કંડલામાં સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી, અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, મહુવામાં 41.8 ડિગ્રી, કેશોદમાં 41.1 ડિગ્રી, અમદાવાદમાં 40.7 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 40.5 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી અને વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। તો સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક યલો એલર્ટ। પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી। દરિયાકાંઠા વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન અપાઈ। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભારે વરસાદના કારણે ઘણા ભાગોમાં ભૂસ્ખલન। પૂંછના મંડીમાં ભૂસ્ખલનથી 10 મકાનોને નુકસાન। સોનમર્ગમાં હિમવર્ષા અને ભૂસ્ખલન। 3 દિવસ સતત વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો। તો જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બ્લોક થયો। પૂંછ અને રાજૌરીને જોડતો મુગલ રોડ 3 દિવસથી બંધ। ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરાઈ। હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી। ભર ઉનાળે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને ભારે પૂરની સ્થિતિ। કુપવાડામાં રસ્તાઓ પર હોડીઓ તરતી થઈ તો ગુલમર્ગમાં બરફ વર્ષાથી રસ્તાઓ બંધ થયા। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂસ્ખલન। પહાડ ધસી પડતા કાશ્મીરના પૂંછ વિસ્તારના બેદાર ગામમાં અનેક ઘરોને નુકસાન। મોરબીમાં માળિયાના રણમાં મચ્છુ 3 ડેમના પાણી ફરી વળ્યા। અગરિયાઓને મોટું નુકસાન થયાનો આક્ષેપ। મચ્છુ ડેમમાં રિપેરિંગ માટે છોડાયું પાણી। સુપ્રીમ કોર્ટમાં પતંજલિની ગેરમાર્ગે દોરતી જાહેરાતના કેસની સુનાવણી। પતંજલિ આયુર્વેદની 14 પ્રોડક્ટ્સ બનાવવાનું લાયસન્સ રદ કરવામાં આવ્યું। ઉત્તરાખંડ સરકારનો આદેશ। ભ્રામક જાહેરાતના કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો। નર્મદામાં પાણી છોડાતા નર્મદા પરિક્રમા સ્થગિત કરવામાં આવી। 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। હંગામી પુલ પર પાણી ફરી વળતા બંધ કરાયો। પરિક્રમા કરવા ન આવવા તંત્રની લોકોને સૂચના। તો સુરત એરપોર્ટ પર કર્મચારીઓ હજી પણ પગારની રાહ જોઈ રહ્યા છે। બર્ડહીટ સાથે સંકળાયેલા કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર મળ્યો નથી। કર્મચારીઓએ 1 મેના રોજ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। જસદણના ગોખલાણામાં 400થી વધુને ફૂડ પોઈઝનિંગ। માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ। ફૂડ પોઈઝનિંગની અસર સૌથી વધુ નાના બાળકોને। અસરગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં બનાસ નદીના પટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહ પાલનપુરના પારપડા ગામના 14 વર્ષીય સગીરનો હોવાનું ખુલ્યું। 4 મિત્રો નદીમાં નહાવા ગયા હોવાનું સામે આવ્યું। કિશોર નદીમાં ડૂબી જતા તેના મિત્રો ભાગી છૂટ્યા। સુરતમાં 63 ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયો। ક્રાઇમ બ્રાન્ચે આંધ્રપ્રદેશથી આરોપીને ઝડપ્યો। ગિલોલ ગેંગના મુખ્ય સાગરીતની ધરપકડ। સુરત, વડોદરા, નવસારી, વલસાડમાં ચોરીને આપ્યો અંજામ। રાજ્યની સરકારી શાળાઓમાં વેકેશનની તારીખો જાહેર। 9 મેથી 12 જૂન સુધી શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું। 13 જૂનથી શાળાના નવા સત્રનો આરંભ થશે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે કિશોરસિંહ ચાવડાનો કાર્યકાળ પૂર્ણ। કિશોરસિંહ ચાવડાને રિપીટ કરાશે કે કેમ તેના પર સૌની નજર। પ્રવેશ અને પરીક્ષા પરિણામમાં છબરડા પર લગાવી હતી રોક। 186 કરોડના ખાદ્યવાળું બજેટ ચાવડાના કાર્યકાળમાં મંજૂર થયું। સુરતમાં દારૂના નશામાં ધૂત હેડ કોન્સ્ટેબલ ઝડપાયો। નશો કરીને અપશબ્દો બોલીને કરી બબાલ। અઠવા લાઇન્સ ચોપાટી ટ્રાફિક પોલીસ ચોકીનો બનાવ। ઉમરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। સુરતમાં જીએસટી અધિકારીના વાંકે વેપારીઓ હેરાન પરેશાન। કોઈ કારણસર જીએસટી નંબર બંધ થતા વેપારીઓને હાલાકી। બંધ થયેલા જીએસટી નંબરને 30 દિવસમાં શરૂ કરવા અરજી। અધિકારીના વાંકે ક્રેડિટ ગુમાવવાની સાથે દંડ ભરવાની નોબત પણ આવી। યુપીથી ચૂંટણી નહીં લડે રાહુલ અને પ્રિયંકા ગાંધી। સૂત્રો મુજબ મળતી માહિતી અનુસાર યુપીથી ચૂંટણી લડવા રાહુલ અને પ્રિયંકા ગાંધીનો ઇનકાર। રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે। પ્રિયંકા ગાંધી રાયબરેલીથી નહીં લડે ચૂંટણી। ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપતા ઉમેદવારોને નોટિસ। રાજકોટ કલેક્ટરની રૂપાલા અને પરેશ ધાનાણીને નોટિસ। સૌથી વધુ ભાજપના પુરુષોત્તમ રૂપાલાએ કર્યો ખર્ચ। રૂપાલાએ અત્યાર સુધીમાં 16 લાખ અને 66,000નો ખર્ચ કર્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદના વસ્ત્રાલમાં ચૂંટણી સભા સંબોધશે। રાત્રે બેઠકોમાં રિવ્યૂ કરશે, રિપોર્ટ મેળવશે।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મધ્યસ્થ કાર્યાલયમાં કરશે બેઠક. સંગઠનના નેતાઓ સાથે લોકસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી રિવ્યુ લેશે. બેઠક બાદ નરોડામાં આયોજિત સભામાં આપશે હાજરી. આજે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જોરશોરથી પ્રચાર કરશે. ત્રણેય નેતાઓ 6 રાજ્યોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. પીએમ મોદી મહારાષ્ટ્રમાં સભા ગજવશે. શાહની આસામ, બંગાળ અને ગુજરાતમાં પ્રચાર. નડ્ડા કર્ણાટકમાં કરશે રેલી. નવસારીના વાંસદાના યુવા ભાજપના ઉપપ્રમુખ શાશ્વત કોદારનો ઓડિયો વાયરલ. કોંગ્રેસને સમર્થન આપવાનો વિડીયોમાં ઉલ્લેખ. અનંત પટેલને મદદ કરવાનો ઓડિયો વાયરલ. તો પાટણમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. ભાજપ અને આરએસએસ ઈચ્છે છે કે સંવિધાન ખતમ થઈ જાય. કોંગ્રેસ બંધારણની રક્ષા કરવા માંગે છે. ભાજપના નેતાઓ ખુલીને કહે છે કે જીતશે તો બંધારણ બદલશે.